શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જાણીશું પોષ માસના વદ પક્ષની એકાદશી, સટતિલા એકાદશી, કે જેમાં તલના મહત્વને દર્શાવવામાં આવ્યું છે. તલ કે જે ભગવાનના શરીરમાંથી જ ઉત્પન્ન થયેલું એક ધાન છે. તેના સેવનથી આ પોષ માસમાં આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આમ તો તલ આરોગ્યપ્રદ છે. પોષ માસ કે ભગવાન સૂર્યનારાયણ દેવને અતિ પ્રિય એવો આ માસ છે. તેમાં એકાદશીનું વ્રત તે ઉત્તમ ફળ આપનાર કહેવામાં આવ્યું છે. પોષ માસના વદ પક્ષની એકાદશી એટલે સટતિલા એકાદશી. ધાર્મિક માન્યતા અનુસાર સટતિલા એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા અર્ચના અને વ્રત રખાય છે, જેથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. બધા પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે. વ્રત સુખ સમૃદ્ધિ આપનાર છે. આજના દિવસે તલનો ઉપયોગ અને તલના દાનને શુભ મનાય છે. સટતિલા એકાદશીના દિવસે વ્રત રાખવાથી પતિ પત્નીના વ્યવહારિક જીવનમાં પણ સુખ શાંતિ રહે છે અને દરેકને આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ સટતિલા એકાદશીના મુહૂર્ત વિશે, કે તિથિ ક્યારે આરંભ થાય છે અને ક્યારે પારણા કરવાના છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસના વદ પક્ષની એકાદશી સટતિલા એકાદશી પ્રારંભ થાય છે તારીખ 13 જાન્યુઆરી 2026 મંગળવાર બપોરે 3:17. આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 14 જાન્યુઆરી 2026 બુધવાર સાંજે 5:52. ઉદયા તિથિ અનુસાર સટતિલા એકાદશીનું વ્રત તારીખ 14 જાન્યુઆરી 2026 બુધવારે રાખવાનું રહેશે અને એકાદશીના પારણા તારીખ 15 જાન્યુઆરી 2026 ગુરુવારે સવારે 7:15 થી 9:21 સુધીમાં કરવાના રહેશે. પારણા અર્થાત વ્રતનું સમાપન પણ કરવું આવશ્યક રહે છે. સંકલ્પ છોડવો જરૂરી છે. પારણામાં પણ આપણે સામાન્ય દાન દક્ષિણા આપી શકીએ છીએ, પશુ પક્ષીની સેવા કરી શકીએ છીએ, અથવા તો આપણે પૂજા દરમિયાન અમુક દાન દક્ષિણા રાખી દઈએ, પછી તે ધનનું દાન કરી દેવું. આ રીતે પારણા કરાય છે. સટતિલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ નારાયણની ખાસ પૂજા થાય છે. માનસિક પૂજા પણ કરી શકીએ છીએ. જો આપણે પ્રભુની પૂજા ઘરમાં કરી ન શકીએ તો પણ ઘરના મંદિરમાં જો પ્રભુની મૂર્તિ ફોટો બિરાજમાન હોય તો તેની પણ પૂજા કરી શકાય છે અને મંદિરે જઈને દર્શન પણ કરી શકાય છે. જે આપણને યોગ્ય લાગે એ રીતે આ વ્રતનું પાલન થાય છે. વ્રત કરી ન શકાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તે ભક્તો સ્નાનાદિથી પરવારીને માથાબોળ સ્નાન કરવાનું હોય છે. સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા, ત્યારબાદ મનમાં હૃદયમાં ભગવાનનું સ્મરણ કરતા રહેવું. ઘરની સાફ સફાઈ થઈ ગઈ હોય પછી આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની પણ સાફ સફાઈ કરી લેવી. આપણા ઈષ્ટદેવની સાથે ભગવાન નારાયણની પૂજા કરી શકાય છે અને અલગથી પણ કરી શકાય છે. ભગવાનનું જે મૂર્તિ કે ફોટો હોય તેમનું ધૂપ દીપ નૈવેદ્ય તુલસી પત્ર પુષ્પ ફળ ફળાદિ ભોગ દ્વારા પૂજન થાય છે. મિશ્રી અને માખણનો ભોગ લાગે છે. મિશ્રી અર્થાત સાકર ગળી હોય કોઈ પણ સામગ્રી આપણે
પ્રભુને ધરી શકીએ છીએ. તેમાં તુલસી દળ પધરાવવા પછી તે પ્રસાદ આપણે પણ લઈ શકીએ છીએ. ભગવાન શ્રી નારાયણનું પૂજન કરીને માળા જપ કરી શકાય છે. મંત્ર જપ થાય છે ત્યારબાદ કથા સાંભળવી. તુલસી માતાનું પણ સવાર સાંજ ધૂપ દીપથી પૂજન કરવું. પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી, પૂજન કરવું, કારણ કે સર્વદેવમય પીપળાનું વૃક્ષ છે. જો આપણે પૂજન કરી ન શકીએ તો પણ પીપળાના વૃક્ષનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું. પશુ પક્ષીની સેવા અને ચણની વ્યવસ્થા કરવી. આ દિવસે ગાય માતાની સેવા કરવી, કારણ કે ગાય માતા તે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. ગોપાલને આનંદ આપવા માટે પણ આજે ગૌની સેવા થાય છે. ગૌના વાછરડાની પણ સેવા થાય છે. એકાદશીનું વ્રત હોય કે કોઈ પણ વ્રત હોય ત્યારે કોઈની નિંદા કુથલી ના કરવી. પ્રભુ સ્મરણ કરવું, મનને પ્રભુમાં જોડવું. આજે શુભ અને મંગલકારી દિવસ એકાદશીનો દિવસ છે અને પોષ માસ છે. એટલા માટે ઉઠીને આપણે સ્નાનાદિથી પરવારીને ત્યારે સવારે સૂર્યનારાયણને અર્ઘ્ય અવશ્ય આપવું. ભગવાન સૂર્યનારાયણ દેવ કે જે આ પોષ માસના સ્વામી પણ કહેવાય છે, પૂષા દેવ છે, ભરણ પોષણ કરે છે, પુષ્ટિ આપે છે, જે સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ મનાય છે. તેમને અર્ધી આપીને ભગવાન સૂર્યનારાયણનો મંત્ર ઓમ સૂર્યાય નમઃ જપી શકાય છે, અથવા તો ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ રીતે મંત્ર જપીને સૂર્યનારાયણ દેવનું ધ્યાન ધરવું જોઈએ. આજે સટતિલા એકાદશી છે. આજે સટતિલા અથવા 6 વખત તલનો ઉપયોગ કરવાનો હોય છે, માટે આ એકાદશીનું નામ સટતિલા એકાદશી છે. હવે આ 6 પ્રકારના તલનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તે આપણે જાણી લઈએ. જે મનુષ્ય તલનું દાન કરે છે તેટલા જ સહસ્ત્ર વર્ષ તે સ્વર્ગમાં રહે છે, તેવી ધારણા આ એકાદશીમાં છે. હવે જાણી લઈએ તલનો 6 વખત ઉપયોગ. પહેલો છે તલથી સ્નાન. બીજો છે તલનું ઉપટન, એટલે કે તલને પીસીને ત્યારબાદ તેમાં થોડા ચણાનો લોટ નાખીને અથવા એમનેમ પણ તલના ઉપટનથી સ્નાન કરાય છે. ત્રીજું છે ત્રિલોદક. સૂર્યનારાયણને અર્ધી આપીએ કે આપણે ભગવાનને સ્નાન કરાવીએ ત્યારે પણ તલને જળના લોટામાં તલની ચપટી નાખવી જોઈએ. ચોથું છે તલનો હવન. જ્યારે પણ આપણે કોઈ પણ વ્રત કરીએ ત્યારે હોમ હવન અવશ્ય કરીએ છીએ. આપણે ઘરમાં નાનો હવન કરીએ અથવા બ્રાહ્મણો દ્વારા હવન કરાવીએ ત્યારે તલનો ઉપયોગ હવનમાં અવશ્ય કરવો. તલ હોમાય છે, અર્થાત આજે તલનો નાનો એવો હોમ પણ કરવો જોઈએ, હવન પણ કરવો જોઈએ. એ પણ ન થાય તો આપણે જે રસોડામાં ચૂલો સળગાવીએ છીએ તેમાં પણ ચપટી તલ નાખીને ભગવાનનું નામ સ્મરણ કરી શકાય છે. હંમેશા હવન કરતી વખતે મંત્રની પાછળ સ્વાહા બોલાય છે, તે ધ્યાન રાખવું. પાંચમું છે તલનું ભોજન, એટલે કે કોઈ પણ પ્રકારે તલનું સેવન અવશ્ય આજે કરવું જોઈએ. તલ જે પૌષ્ટિક છે અને પુણ્ય આપનાર પણ છે. આપણે જે શ્રાદ્ધ, પિંડ આદિ દાન કરી શકીએ છીએ, જે પિતૃ તર્પણ કરીએ છીએ તેમાં પણ તલનો ઉપયોગ અવશ્ય થાય છે. આથી તલનું ભોજન તો આપણા પિતૃઓ પણ કરે છે અને તલનું ભોજન એટલે કે કોઈ પણ પ્રકારે તલનું સેવન આજે અવશ્ય કરવું જોઈએ. તલ તે ફરાળના રૂપમાં પણ
ઉપયોગ કરી શકાય છે. માટે વ્રત કરનારે તલ ખાઈ શકાય છે. તલમાં થોડીક મિશ્રી નાખીને, ખાંડ નાખીને અથવા તો તલની અને ગોળની ચીકી બનાવીને તલનું સેવન કરી શકાય છે અને ખાલી પણ તલ ખાઈ શકાય છે. તલમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને પૌષ્ટિક પણ છે. આથી તલનું સેવન તો નિત્ય પણ કરી શકાય છે અને દૂધ સાથે પણ કરી શકાય છે. ઘણા ભક્તો ગાયનું દૂધ કે ભેંસનું દૂધ કે કોઈ પણ દૂધ પીતા નથી, દૂધની સામગ્રીનો ત્યાગ કરે છે. અત્યારે એવું કહેવાય છે કે દૂધનું સેવન ન કરવું જોઈએ. દૂધ તે ગાયના વાછરડા માટે છે અથવા કોઈ પણ પ્રાણી માટે છે અને ઘણાનું એવું પણ કહેવું છે કે જેટલી ગાય અને ભેંસો નથી એટલી આપણી જનસંખ્યા છે, તો દૂધ ક્યાંથી આવે છે? એટલા માટે ઘણાએ દૂધનો ત્યાગ કરી દીધો છે, જે બહુ સારું છે. માટે દૂધનું સેવન ન કરો તો પણ તલનું સેવન કરી શકાય છે, કારણ કે દૂધમાં જેટલું કેલ્શિયમ છે તેનાથી પણ વધુ તલમાં કેલ્શિયમ છે. આથી તલનું સેવન કરવું તે આરોગ્યપ્રદ છે. માટે આજે તલનું સેવન પણ કરવું. છઠ્ઠો ઉપયોગ તલનું દાન છે. જ્યારે પણ આપણે દાન કરીએ, તે મંદિરમાં દાન કરીએ, જરૂરિયાતમંદને દાન કરીએ કે કોઈ પણ રીતે ગાય માતાને રોટલી ખવડાવીને દાન કરીએ, ત્યારે પણ તેમાં ચપટી ચપટી તલનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. આમ કરવાથી તલના દાનનો ફળ પ્રાપ્ત થશે. આ રીતે 6 પ્રકારે તલનો ઉપયોગ આજે કરાય છે. તેનાથી સર્વ પાપ નષ્ટ થાય છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને પ્રભુની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે. સટતિલા એકાદશીનું પુણ્ય મળે છે. આ સટતિલા એકાદશીનું મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણએ ઋષિ નારદજીને કહીને સંભળાવ્યું છે. માટે જે ભક્તો સટતિલા એકાદશીનું વ્રત કરે છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. સૂર્યનારાયણ દેવ અને પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આમ સટતિલા એકાદશીનું મહાત્મય કહ્યું છે. હવે આપણે સાંભળીશું સટતિલા એકાદશીની વ્રત કથા. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કૃપાનિધિ, પૌષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ તથા મહાત્મય કૃપા કરીને જણાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે કુંતી પુત્ર, પૌષ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી એકાદશી સટતિલા નામથી પ્રખ્યાત છે. એ બધા પાપોનો નાશ કરનારી છે. મુનિ પુલસ્ત્યે એની જે પાપહારિણી કથા દાલભ્યને કહી હતી તે સાંભળો. દાલભ્યએ પૂછ્યું, હે બ્રહ્મ, મૃત્યુલોકમાં આવેલ પ્રાણીઓ પાપ કર્મ કરે છે, એમને નર્કમાં જવું ન પડે એના માટે સૌથી સારો અને સરળ ઉપાય કયો છે? પુલસ્ત્યજી બોલ્યા, મહાનામ. પૌષ મહિનો આવે ત્યારે મનુષ્યએ સ્નાનાદિથી પવિત્ર થઈને ઇન્દ્રિય પર સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરી પાણીથી પગ ધોઈ જમીન પર પડેલ છાણાનો સંગ્રહ કરો. એમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા. પછી પૌષ મહિનામાં જ્યારે આદ્ર કે મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો અને શ્રીહરિની પૂજા કરવી. પૂજામાં કંઈ પણ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામ લેવું. રાત્રે જાગરણ અને હોમ કરવો. ત્યારબાદ કૃષ્ણ નામ જપ કરતા કરતા કોળું, નાળિયેર અથવા બીજુરાથી શ્રી કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરીને અર્ધ્ય આપવું. બીજી બધી સામગ્રીના અભાવમાં 100 સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ધ્યનું દાન કરી શકાય છે. અર્ધ્યનો મંત્ર આ પ્રમાણે છે: હે કૃષ્ણ ભગવાન, દયાના સાગર,
કૃપાનિધિ, આપ દયાળુ છો. અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો. અમો સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ. આપ અમારા પર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. મેં આપેલ અર્ધ્યને આપ લક્ષ્મીજી સાથે સ્વીકાર કરો. ત્યારબાદ બ્રાહ્મણ અથવા કોઈ યોગ્ય સાધુ સંતની પૂજા કરવી અને તેને છત્રી, પગરખા અને વસ્ત્રનું દાન કરવું. દાન કરતી વખતે એવું કહો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાવ, મારું દુઃખ દરિદ્ર મિટાવો. ત્યારબાદ વિદ્વાન પુરુષને તલથી ભરેલ પાત્ર દાન કરવું જોઈએ. એ પછી તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા 1000 વર્ષ સુધી એ સ્વર્ગલોકમાં વાસ કરે છે. તલથી સ્નાન, હોમ કરવું, તલનું ઉપટન કરવું, તલ મિશ્રિત પાણી પીવું, ભોજનમાં પણ તલનો ઉપયોગ કરવો. હે નૃપશ્રેષ્ઠ, આ એકાદશીનું મહાત્મય મેં નારદજીને કહ્યું હતું. કારણ કે આ એકાદશીમાં મારી પૂજા થતી હોવાથી નારદજી મારી પાસે આવ્યા હતા અને મેં તેમને આંખે જોયેલ કથા સંભળાવી હતી. એક બ્રાહ્મણી હતી. તે ચંદ્રાયણનું વ્રત કરતી હતી. વ્રત કરતા કરતા તે દુબળી થઈ ગઈ. વ્રતના પ્રભાવથી તેના દરેક પાપો નષ્ટ થઈ ગયા. મેં વિચાર કર્યો કે હવે તો મરવાની છે, સ્વર્ગમાં જરૂર જશે, પણ ખાલી હાથે? કેમ કે તેણે કોઈ દાન કર્યું ન હતું. હું જઈને તેની પાસે કોઈ દાન માંગી લઉં, જેથી કરીને સ્વર્ગમાં તેનું કંઈ ભલું થાય. હું ભિખારીનું રૂપ ધારણ કરીને મૃત્યુલોકમાં આવ્યો. બ્રાહ્મણી પાસે ભિક્ષાની માંગણી કરી. એણે મને મૃત્યુપિંડ આપી દીધો. થોડા દિવસ પછી તેણે પ્રાણ ત્યાગી દીધો. વ્રતના પ્રભાવથી સ્વર્ગમાં ગઈ અને ત્યાં તેણે માત્ર મૃત્યુપિંડ જ જોયો. બીજી કોઈ વસ્તુ એણે દેખાય જ નહીં. પોતાનું બગડેલું ઘર તે જોઈ ન શકી. આથી તે મારા નામનો પુકાર કરીને મારા શરણમાં આવી અને કહેવા લાગી, હે પ્રભુ, આપ સારા ફળદાતા છો. મારા ચંદ્રયાન વ્રતનું ફળ નિષ્ફળ કરી નાખ્યું. મેં તેને જવાબ આપ્યો, જે વ્રત તે કર્યા છે તે પાપોને બાળીને તને સ્વર્ગમાં લઈ આવ્યા છે, અને જે તે મને દાનમાં આપેલ એ તમને પ્રાપ્ત થઈ રહ્યું છે. બ્રાહ્મણી બોલી, આ દારિદ્ર્ય હવે કેમ મિટાવું? મેં એને કહ્યું, તમને દેવકન્યા જોવાને આવશે. તમે દ્વાર બંધ રાખજો અને કહેજો કે પહેલા સટતિલા એકાદશીનું મહાત્મય મને સંભળાવો. બ્રાહ્મણી પોતાના ભવનમાં આવી બારણું બંધ કરી દીધું. દેવકન્યા દર્શન કરવા માટે આવી અને કહ્યું, બારણું ઉઘાડો અને મને તમારું મોં દેખાડો. બ્રાહ્મણી તરત જ બોલી, પહેલા મને સટતિલા એકાદશીનું મહાત્મય સંભળાવો. દેવકન્યા બોલી, બગડેલા ભાગ્યને સુધારવા વાળી સટતિલા એકાદશી છે. ગૌહત્યા, બ્રાહ્મણ હત્યા વગેરે મહાપાપો કરવાવાળાના પણ મુક્ત કરી દે છે. દ્વાર ખોલ્યું તો મૃત્યુપિંડની કેરી બની ગઈ અને જ્યારે વ્રત કર્યું ત્યારે આખા ભવનમાં નંદનવનની વિભૂતિઓ પ્રગટ થઈ. આ વ્રતમાં માત્ર એક જ વસ્તુનું દાન કરવાથી 1000 વર્ષ સુધી વ્રતધારકને સ્વર્ગમાં જગ્યા મળે છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. આપ સર્વને સટતિલા એકાદશીની હાર્દિક શુભકામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.